નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. આજે 3 આઈએમપી પ્રશ્ન આપણે જોશું જે વિભાગ A B માં 1 અથવા 2 ગુણમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલા આપણે ચર્ચા કરશું ટેક્સ્ટબુકની શરૂઆતમાં જ એવું કીધું છે પૂછાય પરીક્ષામાં કે ભારતનો પ્રાચીનતમ ગ્રંથ કયો? તેમાં જવાબ આવશે વિષ્ણુ પુરાણ. હવે વિષ્ણુ પુરાણમાં એવું ઉલ્લેખ છે, ધ્યાનથી સાંભળજો, કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. હવે એક ઝટકે તો કોઈને યાદ ન રહીએ, કટકેથી સમજીએ. ચાલો, ઉત્તરમ યત સમુદ્રસ્ય, આ સમુદ્ર છે, સમુદ્રની ઉત્તરે એટલે આ બાજુ. જો દિશા પણ લખી દીધી છે, ઉપર હોય ઉત્તર, નીચે હોય દક્ષિણ, જમણી બાજુ પૂર્વ, ડાબી બાજુ પશ્ચિમ. તો ઉત્તરમ યત સમુદ્રસ્ય, કોની ઉત્તરે? સમુદ્રની ઉત્તરે. ધ્યાન રાખજો, સમુદ્રની ઉત્તરે. હિમાદ્રેશ ચેવ દક્ષિણ, આપણું જે હિમાલયની પહાડીઓ છે એની દક્ષિણે. એની કઈ બાજુ જવાનું? દક્ષિણે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચેવ દક્ષિણ, એટલે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે. વર્ષ તદ ભારત નામ, જે સ્થળ છે ક્યાં? સમુદ્રની ઉત્તરે, હિમાલયની દક્ષિણે. જે સ્થળ છે એનું નામ છે ભારત વર્ષ. અને ભારતીયત્ર સંતતિ, બધા ભારતીય એના સંતાનો છે. ફરી એકવાર જોઈએ. ઉત્તરમ યત સમુદ્રસ્ય, સમુદ્રની ઉત્તરે, હિમાદ્રેશ ચેવ દક્ષિણમ, હિમાલયની દક્ષિણે. વર્ષ તદ ભારત નામ, જે સ્થળ આવેલું છે એનું નામ છે ભારત વર્ષ. અને ભારતીયત્ર સંતતિ, એટલે બધા ભારતીયો એના સંતાનો છે. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, આપણે બધા ભારતના સંતાનો છીએ અને બધાએ હળી મળીને દેશમાં રહેવું જોઈએ. આપણે બધા અલગ અલગ છીએ, વિવિધ છીએ, છતાં એક થઈને રહીએ છીએ. ચાલો, એક પ્રશ્ન હજી પૂછાઈ શકે કે ભાઈ ભારતીય આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એનું મૂળભૂત લક્ષણ કયું? તો એનું મૂળભૂત લક્ષણ છે કે વિવિધતામાં એકતા. આપણે બધા વિવિધ છીએ છતાં પણ એક રહીને રહીએ છીએ અને રહેતા રહીશું એવી આપણે આશા રાખીએ. ઓલ ધ બેસ્ટ. આવા જ વિડીયોઝ માટે સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક અને શેર કરો. નમસ્કાર.